જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય માં ગુજરાત. આજની વાત કરીએ, જો કે હું એટલો અનુભવી નથી, મને એટલું જ્ઞાન પણ નથી. હું કોઈ રાજકારણી પાકો નથી, હું કાચો છું. રાજકારણનો મને કોઈ રનો રહી નહીં આવડતો. પણ ખાલી મેં પેપર વાંચ્યું, મને નવાઈ લાગી કે આજે તમે શિક્ષકોની જોડે મતદાર યાદી સુધારણાનું કામ કરાવો, કૂતરા ગણવા મોકલો, સ્વચ્છતા અભિયાનનું કામ કરાવો, કુપોષણનું કામ કરાવો, આ બધું સર્વે કરવા માટે મોકલો, તો તમને શરમ નહીં આવતી? શિક્ષકો એટલે એક બાળકનું ભાવિ ઘડતર તૈયાર કરવા માટેના ગુરુ છે, અને એને તમે કૂતરા ગણવા મોકલી દો, આવા કામ માટે મોકલી દો, તો તમારી જોડે શિક્ષિત યુવાનોનો તૂટો છે. ભરતી કરો ને, કેટલા શિક્ષિત યુવાનો, છોકરીઓ છોકરા બધા ફરે છે. એને ભરતી કરીને અને ઇન્ટરવ્યૂ વગર ડાયરેક્ટ એમને બોલાવીને આપી દો કામ. 10 દિવસ કે અઠવાડિયે એમને શીખવાડો કે આ કામ આપણે કરવાનું છે, જે તમે શિક્ષકોને શીખવાડો છો. પણ આવું કેમ કરો તમે, એ જ ખબર નહીં પડતી. દેશ ડૂબાડતા જ જાઓ છો તમે. હવે આની અંદર શિક્ષકો જતા રહે એટલે શિક્ષક વગરના વિદ્યાર્થીઓ શું કામ કરે? અને પાછું એવું નહીં, 56 જાતની, મને તો આજે ખબર પડી, પેપરમાં આવ્યું ત્યારે કે 56 જાતની આવી સેવાઓ આપે, તો પછી વિદ્યાર્થી સંગઠન શું કરવાનું? પછી શિક્ષકો શું કરે? વિદ્યાર્થીને ભણાવે? આવું કરશો તો વિદ્યાર્થીના સંગઠનો ઊભા થશે ને તમારી સામે પડશે. જેને ભણવું છે એને, નથી ભણવું તો કોઈ જરૂર નથી આંદોલન કરવાની. એ તો ઘરેથી મા બાપના સામેથી મોબાઈલ લઈ જશે અને સ્કૂલમાં જઈને મોબાઈલ જોશે, મજા કરશે, વિડીયો જો, વોટ્સઅપ જોવે, ઇન્સ્ટાગ્રામ જો, જે જોવે જોવે, ફેસબુક જોવે, અને એની અસર કેટલી ખરાબ પડે તમે પણ જાણો છો. તો આવું જાણી જોઈને કેમ કરો છો? તમારી જોડે શિક્ષિત યુવાનો ના હોય તો બરાબર છે, પણ તોય શિક્ષકોને તો ના જ મોકલવો જોઈએ. બીજા ખાતાના કેટલા બધા છે, મોકલો એમને. શિક્ષકો કેમ? શિક્ષકો સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને ભણાવવાનું ધ્યાન અપાવો અને શિક્ષણ મજબૂત બનાવો. શિક્ષણ ક્ષેત્ર કારકિર્દી વધે એવા કામ કરો, શિક્ષણના પ્રોગ્રામ કરો. આ વર્ષે 6 મહિને પરીક્ષાની જગ્યાએ મહિને મહિને અપાવડાવો, ખબર પડે કયો વિદ્યાર્થી કેટલો પાવરફુલ થયો. એ કામ કરો ને. તમને આના માટે ચૂંટણીમાં કર્યું તમને, અને તમે પ્રશાસન શાસન એક ધ્યાન નહીં આપતા. કેમ આવું કરો તમે, ખબર નહીં પડતી? સહેજે શરમ જ નહીં આવતી તમને શિક્ષકોને આવું કામ આપતા? શરમ નેવે મૂકી તમે? શિક્ષકોને શિક્ષણનું જ કામ આપો, બીજા બધા કામ રવા દો. અને તમારા બધું કામ કરાવવું હોય તો મને વાંધો નહીં, કરાવવું જોઈએ. પણ શિક્ષિત યુવાનો કેટલા બેકાર છે, જેને નોકરી નથી. જાહેરાત આપીને એવાને ભરતી કરીને આપો, કામ કરશે અને ઈમાનદારીથી કરશે. આ તો મન દુઃખ લગાવીને કરશે, કેમ કે સ્કૂલના શિક્ષક છે, એ પરીક્ષા પાસ કરીને શિક્ષક બન્યા હોય, એ કૂતરા ગણવા માટે નહીં. આવા બધા કામ આપો, તમને શરમ નહીં આવતી? તમે પોતે કૂતરા ગણવા થઈ ગયા છો. 8મું 5મું 7મું પાસ હોય અને સંસદ ધારાસભ્ય બન્યા હોય, એમની શું, એમનું જ્ઞાન શું હોય? આ જ્ઞાન હોય કે ભણેલા નહીં કૂતરા ગણવા મોકલી દે. શરમ નહીં આવતી તમને સહેજે? આવું કોણ જવાબદારી હોપે? શાસન છે, ઉપરથી મંત્રી દબાણ કરે. એમને મોકલો, મંત્રીઓને મોકલો, મંત્રીના ધારાસભ્યોને મોકલો. જે ધારાસભ્ય મંત્રી નહીં બન્યા એમને મોકલો. બધા તો ધારાસભ્ય મંત્રી નથી ને, એ ધારાસભ્યને મોકલો કૂતરા ગણવા. સ્વચ્છતા અભિયાન માટે એમને મોકલો, કુપોષણની યાદી માટે એમને મોકલો, મતદાર સુધારણીમાં એમને મોકલો, આધાર કાર્ડનો પ્રોબ્લેમ હોય એમને સુધારવા મોકલો. ખબર પડે જાય છે. સ્ટેટસની વાતો કરે. 5મું 7મું ભણેલા શું સ્ટેટસ હોય? 5મું 7મું ભણેલા તમે વહીવટ કરો દેશનો, કેવો થાય? આવો ના આવો. શિક્ષકો ખોટી જગ્યાએ મોકલી દો. મારી વાતને સહમત હોય તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય માં ગુજરાત. એસએન લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ બોલો.